નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ જિલ્લામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। બોટાદ જિલ્લા એલસીબી પોલીસે બરવાળા પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બળોલિયાએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એલસીબીને સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબી પીઆઈ એજી સોલંકીના સુપરવિઝન હેઠળ એલસીબી ટીમે પોક્સો અને અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો હતો। બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી પપ્પુ વિશાલભાઈ મોદી, કે જે સાળંગપુર ખાતે રહેતો હોય અને મૂળ રાજસ્થાનનો હોય, જેને બોટાદ પોલીસ શોધતી હતી, ત્યારે બોટાદ એલસીબી પોલીસ એએસઆઈ અરવિંદભાઈ મકવાણા તેમજ અશોકભાઈ બાવળિયા અને એસબી ખેંચળિયાને મળેલી બાતમીના આધારે આ અપહરણ અને પોક્સોનો આરોપીને બોટાદ એસટી ડેપો પાસે હોવાની બાતમી મળતા બોટાદ એલસીબી પોલીસે બોટાદ એસટી ડેપો પાસે પહોંચીને અપહરણના ગુનાનો આરોપી પપ્પુ વિશાલ મોદીને દબોચી લીધો હતો અને એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।